2.41 કરોડથી પણ વધુ રૂપિયાના ઘઉં, ચોખા, ચણાનો જથ્થો લઈને અનાજના ગોડાઉન બંધ કરી ફરાર થઈ ગયેલા આરોપીની 8 વર્ષ બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપીએ અનાજની ઠગાઈ રાજસ્થાનમાં કરી હતી અને સુરતમાં તેની ધરપકડ કરવામાં આવી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે કનુભાઈ ઉર્ફે સુનિલની ધરપકડ કરી છે. આરોપી પોતાના 2 સાગરીતો સાથે 1 મે વર્ષ 2014ના રોજ રાજસ્થાનના કોટા અનંતપુરા ગામે ખાતે આવેલી દુકાન નંબર 245માં અનાજ કિરાણાનો હોલસેલનો ધંધો સુનિલ જૈન સાથે કરતો હતો. તેઓ અમદાવાદ નવા નરોડા દાસ્તાન ફાર્મ હાઉસ ખાતે અલગ અલગ ફાર્મના નામથી આશરે 14 દુકાનો ભાડેથી ખોલી હતી. આટલું જ નહીં, અનાજ કરિયાણાનો વેપાર કરતા હોવાનું જણાવી પોતે મોટો વેપારી તરીકેની છાપ ઊભી કરી હતી અને ફરિયાદી વેપારીનો ભરોસો આરોપીને કેળવીને તારીખ 3 એપ્રિલ 2017થી લઈને 14 જુલાઈ 2017 દરમિયાન ટ્રાન્સપોર્ટ મારફતે ટ્રકોમાં ઘઉં, ચોખા, ચણાની આશરે 13,353 કિલોનો જથ્થો લઈ અનાજના ગોડાઉન બંધ કરી નાસી ગયા હતા. આ અનાજના જથ્થાની કિંમત 2.41 કરોડ રૂપિયા હતી. વોન્ટેડ આરોપીને પકડવા માટે કોર્ટ દ્વારા CRPC કલમ 70 મુજબનું વોરંટ પણ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. આરોપી ઘણા સમયથી વોન્ટેડ હતો. આખરે બાતમીને આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી લીધી હતી. હાલ જે આરોપીની ધરપકડ કરવામાં આવી છે તે અલગ અલગ રાજ્યોમાં જઈને અનાજનો વેપાર કરતો હોવાનું જણાવીને થોડા સમય માટે જુદા જુદા શહેરોમાં ભાડેથી ગોડાઉન ખોલી મોટા પ્રમાણમાં અનાજનો જથ્થો મંગાવી લેતો. ત્યારબાદ રાતોરાત ગોડાઉન બંધ કરીને નાસી જવાની ટેવવાળો હતો. અત્યાર સુધીમાં આરોપી વિરુદ્ધ કુલ 11 જેટલા ગુના નોંધાયા છે, જેમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશના શહેરો સામેલ છે.